જો અમારા ધાર્મિક ભાઈની મટકી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે 8:30 વાગી ગયા છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે છે જન્માષ્ટમી, તો આજ મસ્ત બ્લોગ થવાનો છે. બધી બનાવી જો, પૂરો બ્લોગ જોજો, કેમ કે આજ જન્માષ્ટમી મહોત્સવ છે. તો આપણે ક્યાં ક્યાં મટકી બાંધે છે અને ક્યાં ક્યાં કેવી મટકી બાંધે છે તો બધું આપણે જોવાનું છે આજે. તો મસ્ત બ્લોગ થવાનો છે. અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો બનાવી લેજો બ્લોગમાં. આજનો બ્લોગ મસ્ત થવાનો છે. ચાલો આપણે જઈએ, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તમે પણ. અને આજે અમારા ગામમાં કેવો જન્માષ્ટમી મહોત્સવ થાય પૂરેપૂરું તમને બતાવવાનો છે. તો બહુ મજા આવવાની છે. તો તમે બનાવી લેજો બ્લોગમાં અને બ્લોગમાં કન્ટિન્યુ. અમારે દિવ્યેશભાઈ આવી ગયા છે, કેમ કે હવે શણગાર પર થઈ ગયો છે અહીંયા બધી. અભયભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. અને અત્યારે તો અમારા યોગેશભાઈ ને બધા રથ શણગારે છે. મસ્ત શણગાર થઈ ગયો છે. હા, મિલનગીરી બાપુ પણ આવી ગયા છે. બ્લોગ હતો આ, ફૂલ બ્લોગ. બોલવાનું કે ખાલી આમ જ? જો ભગવાનનો રથ અત્યારે મસ્ત શણગાર કમ્પ્લીટ થઈ ગયો છે. તમને બતાવી દઉં છું પૂરું. તો ફેમિલી, હું આવી ગયો છે વિપુલભાઈની અહીંયા. વિપુલભાઈ બહુ સરસ મટકી બાંધે દર વખતે. તો આ વખતે વિપુલભાઈ મટકી બાંધે તો એની મટકી કેવી છે એ પણ આપણે આ જોવાનું. તો વિપુલભાઈ કેવી મસ્ત સરસ મટકી બનાવી છે. કેટલી મસ્ત ડેકોરેશન કર્યું છે મટકીનું. જી, મટકીની તૈયારી ચાલુ રહી છે. હજી તો આ થોડી પ્રોસેસ ચાલી રહી છે. તો ઉપર મટકી અહીં બાંધવાની તમારે એમ ને? દર વખતે તમારી મટકી મસ્ત હોય વિપુલભાઈ. હા, બધા બંધાઈ જાય પછી જોજો. હાલો તો કન્ટિન્યુ તમે બ્લોગમાં. જો અમારે ભાવેશભાઈ પણ એની શેરીમાં મટકી બાંધે, મસ્ત શણગારેલી મટકી. જો અમારે વિજયભાઈની શેરીમાં મટકી જબરદસ્ત બાંધે. જો અમારા ધાર્મિક ભાઈની મટકી મસ્ત સરસ એવી મસ્ત બાંધી મટકી ધાર્મિક ભાઈ. જો સરસ મટકી છે, મસ્ત શણગાર કર્યો. મારી શેરીમાં પણ હું આવી ગયો છે ને મારી શેરીમાં ફૂલ તૈયારી થઈ છે. સરસ જો ડેકોરેશન પણ થઈ રહ્યું છે. અમારે જો જગદીશભાઈ, મારું ફ્રેન્ડ સર્કલ બધી તૈયારી કર્યું છે. કેતનગીરી બાપુ. જો અમારે દીપભાઈ બેસી ગયા છે. દીપભાઈ તમે કેમ બેસી ગયા? થોડુંક ડેકોરેશનમાં ધ્યાન આપો. ને અમારી હેરીની મટકી બેસ્ટ મટકી હોય છે. દર વખતે ડેકોરેશન સુપર અને મસ્ત હોય છે. પેલા ક્યાં
ક્યાં જવાનું બાંધવાની ક્યાં આમ જાળીએ ઉપર અહીં બાંધીએ ઉપર જો અમારી શેરીમાં જો અમારે બરકત કાકા જગદીશભાઈ અમારા બધા ફ્રેન્ડ લોકો મટકી બાંધી રહ્યા છે જો મસ્ત સરસ મટકી તૈયાર કરી છે જો મટકી આવી ગઈ છે અમારા ભરતભાઈ અને કેતનગીરી બાપુ મટકી લઈને આવી ગયા છે ક્યાં બાંધવાની ક્યાં બાંધે છે ભરતભાઈ એટલે પેલા નાડો બાંધી દેવાનો છે એમ ને પછી મટકી તો સડા હે કેમ અહીંથી મટકી કેમ બાંધી બાપુ જય શ્રી કૃષ્ણ જય માતાજી પેલો પાંડો તો બેઠો ને હિમાલય ભેગી જાટ મારતા ને ભેગી પેલો એકદમ પકડી રાખ્યો હળું ભાઈ બસ કેતન ઉપર બાંધ દે ભાઈ જો ડીજે આવી ગયું છે ભાઈ જો અમારે વિપુલભાઈની મટકી હો મિત્રો બે ચોકલેટ હા મિત્રો બે મટકી બંધાઈ રહી છે એક છે ચોકલેટની અને એક છે માખણની આપ માખણની જોઈ શકો ફૂલ ડેકોરેશન એમ ને હા ફ્રૂટ બેન છે એમ ને સંતરા છે અહીં દાડમ છે સંતરા સફરજન છે વાહ ફ્રૂટની મટકી છે ભાઈ અમારે લખન કાકાની મટકી જો જબરદસ્ત ચાલી રહી છે તૈયારી લખન કાકા જય શ્રી કૃષ્ણ જય માતાજી ગ્રુપ છે ને અમારું હા હા હાલે આવે તમારે ત્યાં લેવાનું છે ને હા તમારા ગ્રુપનો રાખો તમારા ગ્રુપની જ મટકી રાખી હા કે બોય બ્રો બંધ કરી દો આવવા દો
પગાર ફેરવીને કશું उठाइए तो डमरू बजाते हुए बाबा के दरबार में जिनके हाथ है वो अपने हाथ से डमरू बजाएंगे, बाबा भोले के बनाएंगे। बाबा का दो चीज बहुत पसंद है, एक डमरू और एक रंगिया। उठा के तुम हाथ गुस्सा सभी जाते हैं तो सभी बाबा के दरबार में दर्शन पाते हैं। उठाइए दोनों हाथ और क्या बोलेंगे? मेरा